તો હેલો નમસ્કાર દોસ્તો, જેવડવાળા જય માતાજી. હું છું અમારા હિન્દુસ્તાની. સ્વાગત છે તમારો નવા ચેલેન્જ વિડીયોની અંદર. તો દોસ્તો એક વિડીયો આપણે બાઇકનો બનાવી દીધો છે. એ કાલે આવ્યો તો બહુ સારો તમે સપોર્ટ કર્યો છે અને કરતા રહેજો. અને આ વિડીયોમાં પણ એવો એવો સપોર્ટ કરજો. આ દિને જ દિવસે બીજો પાછો વિડીયો બનાવી રહ્યા હતા. ક્રિકેટના બધા શોખીન છે, આખી ક્રિકેટ ટીમ છે. એટલે બોલિંગનો કે 3 બોલની અંદર મતલબ જે વધારે સ્ટમ્પ પાડશે એને ઇનામ આપવામાં આવશે. તો 11 જણા આમાં ભાગ લેવાના છે. એટલે 11 જણા આખી રાખી દઈએ એક ઓવર, પણ 11 ઓવર થાય એટલે વિડીયો થઈ જાય બહુ મોટો. તો આપણે 3 બોલની ચેલેન્જ રાખી છે. તો જોઈએ 3 બોલની અંદર કોણ વધારે વિકેટ પાડે છે. તો વિડીયોમાં બન્યા રહો. ચેનલને લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. આપણે કરીએ વિડીયો સ્ટાર્ટ. તો દોસ્તો પહેલો નંબર છે આપણે દીપકનો. બહુ સારો બોલર છે અમારા ગામની ટીમની અંદર. બોલિંગ પણ સારી નાખે છે. એનો નંબર પહેલો આલ્યો છે. 3 બોલની અંદર જોઈએ કેટલી વિકેટો લે. ચલો દીપા. એક વધો નહીં દડો મારા હમ આવે છે. એમણે ફેરવતો રહે કેમેરો, પણ ઝૂમ એટલું જ રાખે. એક બોલ હો. સરસ. એક વખત. ચલો એક બોલ બાકી છે હવે. એક બોલ બાકી છે દીપા. અને ઇનામ અંગત છે. તમને પતા જણાવો શું ઇનામ છે. બહુ સારો ઇનામ છે. ત્રણ બોલ ની અંદર દીપે 2 સ્ટમ્પ 2 વખત પાડ્યા એટલે 2 વિકેટો મળી છે. હવે બીજો નંબર ચાલો છે ભાઈ અશોક ઠાકોર નો નંબર આવી ગયો છે, જે બાઇક ની ચેલેન્જ ની અંદર વિનર બન્યા છે. અશોકભાઈ ઠાકોર. તો દોસ્તો હવે અશોક નો નંબર આવ્યો છે, જે બાઇક ની ચેલેન્જ માં વિનર બન્યો હતો. હવે 3 બોલ અશોકભાઈ તમારે સ્ટમ્પ પાડો. 2 પાડ્યા છે ભાઈ દીપે. ઓ યોર કટ નાખો એટલે ડાયરેક્ટ એક બોલ. ચલો એક સ્ટમ્પ પાડ્યો. એક બોલ બાકી હશે કોઈ તમારો. એક બોલ બાકી. યોર કટ નાખો રે. ચલો પટી ગયો. તો દોસ્તો આજો ભાઈનો નંબર પૂરો થયો. હજાનો આવ્યો ભરત બી. ભરત ચલો ભરત નો નંબર આવ્યો. હવે ચાલો. બાઉન્સ બોલ. યોર કટ નાખો છે. વિકેટ લેવાની છે. 2 તો 3 બોલમાં ભરતને એક વિકેટ મળી નથી. હવે ચાલો નંબર આવે છે. હવે મારો નંબર આવ્યો છે. તો વિડીયો બન્યા રહો. આપણે નાખો 3 બોલ. બોલિંગ નાખતા નથી કોઈ દાડો, પણ ટ્રાય મારા. આપણે પાડવાથી મતલબ છે ડાયરેક્ટ પાડવા કોણ પાડવા. મને પાડવા નથી. એટલે આમ નથી પાડવું. મને નથી પાડવાનો. ચાલો એક કો પાડી ગોકુલ દેસાઈ. હર્ષિંગ પટેલ નો નંબર આવ્યો છે. જોઈએ હવે હર્ષિંગ પટેલ કેટલા વિકેટો પાડે છે. તો હર્ષિંગ નો નંબર છે. જોઈએ 3 બોલમાં હર્ષિંગ કેટલા વિકેટો લે છે. ચલો હર્ષિંગ. હર્ષિંગભાઈ મારી કોઈ બહાર થઈ જાય. તો હવે નંબર ચાલો ભાઈ. ચલો શંભુજી. શંભુજી નો નંબર આવે. ચલો શંભુજી. એક બોલ. મને લાગે અમારા નોકરી પાડશે.
બેટ્સમેન ઉભો હોય ને તો ખબર પડે દડો ચા નાખવો છે એમ. બે ચલો લાસ્ટ બોલ શંભુદે ઇજ્જતનો સવાલ થાય એક વિકેટ લ્યો યાર. ઓહો શંભુની મારી દેમ બહાર આવી ગયા છે. તો હવે નંબર ચાલો છે ભાઈ. ચલો દિનેશ બેગલેસ વંડા. તો દિનાદીનો નંબર આવ્યો છે. હા સારું. આટલો રહી ગયો ખાલી દિના. એટલું જ ખાલી સેજ આગળ ના ખાલી એક વગર આગળ નાખ દો. મારવાનું નથી. ચલો આઈજી ચલો દિનેશ ને 1 લાખ દે જેડી. તો દિનેશે 1 વિકેટ લીધી છે. તો હજી ગેમમાં છે દિનો. અને હવે ચાલો નંબર આવે ભાઈ. ચલો કિરણ કેમેરામેન નો નંબર આવ્યો છે. કેમેરામેન નો નંબર આવી ગયો છે ભાઈ કિરણ નો. બહુ ફાસ્ટ બોલર છે, સારો બોલર છે ગમમાં. તો જોઈએ કેટલી વિકેટો લે છે. ચલો સ્પીડ. કિરણ રેડી? એમ્પાયર સાઈડ રેડી. ચલો એક બોલ ખાલી. એક વિકેટ તો જુએ કિરણ. હો કેમેરામેન નો સવાલ. હા એક વિકેટ તો જુએ. ઓહો બે. સાચી વાત છે. 3. ચલો ખાલી. કિરણભાઈ પણ અમારી જેમ બહાર આવી ગયા છે. તો હવે ચલો નંબર આવ્યો બકા મહેશ ઠાકોર. ચલો મહેશ. હા મહેશ તમે બોલિંગ નાખો. ચલો હેડો મહેશ. ઓહો 1. ભારત પાકિસ્તાન ને ખબર સુપર ઓવર બની હતી. વિકેટ લેવાની સ્ટમ્પની બોલિંગ ની 2. મહેશ હવે તમારે 1 માં 1 દુઆ બીજા રાઉન્ડ માં આવવું હોય તો. હા ચલો એક નહીં. હવે આની જે નંબર આવ્યો ભાઈ વિનોદ પટેલ. ચલો હવે દોસ્તો આમાં જેવો ઇનામ છે સરપ્રાઈઝ છે. તો વિડીયો મેં સુધી બનાવી રહ્યો તો ઇનામ સારો આવવાનો છે. અરે વાહ વિનાજી. થોડા ટન ખરાબ વિનોદભાઈ. અરે યાર ચાલો આઈ જા વિનોદભાઈ આઈ જા. અરે આઈ જા ભાઈ હવામાં આઈ ગઈ. હવે તો હવે કશાનો નંબર આવ્યો ભાઈ? કલ્પેશ. ચલો કલ્પેશ આઈ જાણો. કલ્પેશ આવી ગયો લાસ્ટ ટ્રેક તો પાડવાનો. હવે જોઈએ કલ્પેશ 2 વિકેટો લે એટલે કોમ્પિટિશન થાય. એક બે નહીં પડે તો તું દીપાની હારે. 2 વિકેટ બીજે કોઈ લીધી? ના એક જ દીપે લીધી ને. દીપે બે કાણા પાડી. હવે 2 બોલમાં પાડી દે. ઓહો એક તો પાડી. ચલો અત્યારે વિનર થાય છે દીપાનો મૂડ ફોલો થાય રે. એક પડીને કહે તો ડબલ બે રાઉન્ડ રાખો. અમે 2 આવી ગયા. 2 વિકેટ કોણે લીધી? ઈ તો ભલે જે આ લીધી ને. હા વિનર ઈ થાય. હા ચલો દોસ્તો આમાં 11 બોલર ને 3 દડા નાખવાના હતા. એમાં વિનર થઈ ગયો છે દીપક ઠાકોર. બહુ સારો બોલર છે, અમારા ગામનો છોકરો છે. તો આપણે એને ઇનામ આલી દે. વિડીયો બન્યા રહો. લાવ ભાઈ બેટ. અરે ભાઈ ચલો ભાઈ રોકસ્ટાર અમારે જેકે નું બેટ છે. તો કેવું લાગ્યું દીપક ઠાકોર તમને બોલિંગ નાખીને બેટ ઇનામમાં લીધું એ બદલ? મસ્ત લાગ્યું. તો દોસ્તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ચેનલ સાથે જોડાયેલો. અને આપણે મળીશું કોઈ નવા વિડીયોની સાથે, કોઈ નવી ચેનલની સાથે. ત્યાં સુધી જય વડવાળા, જય માતાજી.